દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાવરકુંડલાથી અમારા રિપોર્ટર સરફરાઝ કોકર સાથે. સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડામાં સનાતન સંસ્કૃતિનો ભવ્ય નજારો. પરમ પૂજ્ય મસાપીર બાપુના પાવન આશીર્વાદથી માં મોમાઈનો નવરંગ માંડવો ઉજવાયો. મોમાઈ કૃપાના સેવકોની અપ્રતિમ સેવા અને ડાકડમરૂના ગુંજારવ વચ્ચે હજારો ભક્તોએ લીધો મહાપ્રસાદનો લાહવો. પરમ પૂજ્ય મસાપીર બાપુની નિશ્રામાં મોમાઈ ગ્રુપ દ્વારા ભક્તિ અને સેવાનો સમન્વય 24 કલાકના અખંડ અનુષ્ઠાનમાં ઉમટ્યું માઈ ભક્તોનું ઘોડાપુર. નાના ઝીંઝુડાનો ગોદરૂ જય મોમાઈના નાદ સાથે આધ્યાત્મિકતામાં તરબોળ. મારું નામ ગીચિયા રણધીરભાઈ અને નાના ઝીંઝુડા મુકામે ગાયોના ગોંદરે મસાપીર બાપુ દ્વારા આપણી સનાતન સંસ્કૃતિ સચવાઈ રહે એટલા માટે થઈ અને મા ભગવતી જગદંબા માતાજીનો નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું. એમાં 18 વર્ણના લોકો એ સાથે મળી અને ભોજન અને ભજન અને પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પ્રસાદ લઈ અને બધાએ ધન્યતા અનુભવી હતી. આપણી સનાતન સંસ્કૃતિ સચવાઈ રહે એટલા માટે થઈ અને મસાપીર બાપુ દ્વારા અવારનવાર આવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. એમાં કોઈ ભાઈ બહેન વગરની દીકરી હોય તો એમના પણ લગ્ન પોતાના ખર્ચે મસાપીર બાપુ દ્વારા કરી દેવામાં આવે છે. કરિયાવર ગમે એટલો હોય, લાખ ઉપરનો કરિયાવર થતો હોય તો પણ મસાપીર બાપુ દ્વારા એ પૂરો કરવામાં આવે છે. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી જેથી પૂરું પાડવામાં આવે છે. આવી જ રીતે ગઈકાલે રાત્રે 24 કલાકનો ટૂંકમાં માંડવોનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ઘણા બધા માતાજીના ભુવા દરેક ગામડેથી ભુવાઓ પધાર્યા હતા. એમાં નામાંકિત ગણીએ તો ભૂરીમાની પણ હાજરી હતી અને એવા અનેક રાજકીય નેતાઓ, સંતો, મહંતોની હાજરી મસાપીર બાપાના આશ્રમે મોમાઈ મંદિરે હાજરી રહી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.